કાંકરેજ તાલુકાના મામલતદાર વીએમ પટેલનો વિદાય સમારંભ જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષસ્થાને યોજાયો. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના એક કર્મનિષ્ઠ અને નિષ્ઠાવાન અધિકારી તરીકે ફરજ બજાવીને વય નિવૃત્ત થતા આદરણીય વીએમ પટેલ મામલતદાર કાંકરેજનો વિદાય સમારંભ MS બ્રધર્સ ભારત ઉપવન ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી દવે ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીના અધિકારીઓ સાથે જિલ્લા પુરવઠા અધિકારી કે ચૌધરી, ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશ ચૌધરી પણ હાજર રહ્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, શૈલેષ પટેલ થરાદ, થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, વકીલ અશ્વિનભાઈ શાહ, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, બચુજી મકવાણા અને શિવરી પોલીસ સ્ટેશનના પીઆઈ કીર્તિસિંહ બહોલા સાથે પીએસઆઈ હર્ષદ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલને પુષ્પગુચ્છ આપી ગૌ માતાની પ્રતિમા આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા મામલતદાર વીએમ પટેલે કરેલ કામગીરીને લોકોએ ખૂબ જ મહત્વપૂર્ણ બિરદાવી હતી. ત્યારે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મામલતદાર વીએમ પટેલની કામગીરી બિરદાવી હતી અને તેનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જોકે સાથે કાંકર ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને ધ અલ્ટિમેટ પેપરના તંત્રી પ્રહલાદભાઈ વ્યાસનું પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરી જિલ્લા કલેક્ટર શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે ભાગ્યે જ કોઈને આવો બહોળો પ્રતિસાદ મળ્યો છે અને 1000 લોકો આ વિદાય સમારંભમાં સામેલ થયા હતા. તેમને સેવા સાથે નોન કરપ્ટેડ અધિકારીની છાપ કહી જાય છે. ત્યારે આવા અધિકારીને લાખ વંદન કરવાનું મન થાય છે. ત્યારે કાંકરેજ મામલતદાર વીએમ પટેલે કાંકરેજ ગામે આવેલ વાદી વસાહતના તુલાનગરના વાદી પરિવારોને કલેક્ટર મિહિર પટેલના હસ્તે 93 જેટલા લાભાર્થીઓના જન્મ પ્રમાણપત્રો, રેશન કાર્ડ અને મકાનના ઓર્ડર આપવામાં આવ્યા હતા. જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન નટુભાઈ ગજરે કર્યું હતું અને તે અંતે સૌ કોઈ ભોજન પ્રસાદ ગ્રહણ કરી છૂટા પડ્યા હતા. આજે એમના ફરજ પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠા હશે એ જ બતાવે છે કે એમનો 39 વર્ષનો જે આ સરકારી જીવનની સફર છે એ કેટલી ભવ્ય રહી હશે અને જાણે અજાણે આ 39 વર્ષ દરમિયાન લાખો ગરીબ જે લોકો છે, જરૂરિયાતવાળા લોકો છે, એમને એનો સરકારી જે યોજનાઓ છે એનો લાભ આપ્યો હશે. એમણે એક પ્રસંગ ખૂબ સારી રીતે યાદ કર્યો કે કદાચ મારાથી ક્યારેક કહેવાયું હશે કે કામ એવા કરજો કે નિવૃત્તિ સમયે આવવાનું ઈચ્છા થાય. તો આજનો હું પ્રસંગ વર્ણવું, 1-2 દિવસ પહેલાં મને મળ્યા હતા, ફોન ઉપર બી વાત કરી હતી અને એમને કીધું હતું કે સાહેબ તમારે ચોક્કસથી આવવાનું છે. જ્યારે એમનો મેસેજ આવ્યો ત્યારે શેડ્યુલમાં લખાવી દીધું હતું કે આજે કાંકરેજ 6 વાગે પહોંચવાનું છે. થોડુંક મોડું થયું એટલે આપ સૌની ક્ષમા પણ માગું છું. કાંકરેજની અંદર કામ કરવાનો મોકો ફરીથી મને મળ્યો. જ્યારે હાજર થયો ત્યારે એ જ 2017ની વાતને લઈને તમામ આગેવાનો, તમામ જૂના કર્મચારી મિત્રો હતા એમની સાથે મળવાનું થયું. 13 મહિનાના સમયની અંદર જુદી જુદી કામગીરી કરી. ગ્રામ પંચાયતનું ઇલેક્શન પણ આવ્યું. એ ગ્રામ પંચાયતનું ઇલેક્શન પણ કોઈ પણ જાતની માથાકૂટ વગર કદાચ કાંકરેજમાં થઈ ગયું હશે તો આ વખતે થયું. એસઆઈઆરની કામગીરી એના પછી આવી. સાહેબની માફી ચાહું છું કે એસઆઈઆરની કામગીરીમાં હું જેટલો ખરો ઉતરવો જોઈતો તેટલો નથી ઉતરી શક્યો. કામગીરી પાછળથી પૂર્ણ કરવામાં આવી. નેનામા સાહેબે કામગીરી સંભાળી. ડીએસઓ સાહેબ જેટલા ઝડપથી થઈ શકે એવો કરવા માટેનો પ્રયત્ન કરેલો છે. તમામ લોકોનો, રાજકીય આગેવાનોનો, તમામ ડિપાર્ટમેન્ટોએ પણ મને સહયોગ કરી અને કામગીરી પરિપૂર્ણ કરવા માટે સહયોગ આપ્યો છે. એ બદલ તમામનો આ તબક્કે હું આભાર માનું છું. ધોળાનગર ખાતે જે વાદી વસાહત છે એમાં જે કાર્યો કર્યા એ બાબતમાં ધોળાનગર કાર્યક્રમ જ્યારે સરકારશ્રીનું કહેવું એવું હતું કે વંચિતોનો વિકાસ થાય એ માટે મહેરબાન કલેક્ટર સાહેબે સૂચના આપેલી અને કલેક્ટર સાહેબની સૂચનાથી ધોળાનગર કાંકર મુકામે વાદીઓની વસાહતની અંદર જ્યારે એમના જાતિના પ્રમાણપત્રો મળી જાય એ માટેનો પ્રયત્ન કર્યો. ત્યારે ત્યાં આગળ અમે જોયું કે એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને એ લોકો પૈસા પણ ખર્ચી શકે એમ નથી અને એ ધ્યાનમાં રાખીને
છેલ્લા કેટલાક સમયથી અમે કામગીરી કરી હતી, ત્યાં કેમ્પ કરીને કામગીરી કરી હતી અને આજે મારા વૈદ નિવૃત્તિ કાર્યક્રમ દરમિયાન પણ એ લોકોને અત્રે અહીંયા લાવીને એ કાર્યક્રમની અંદર એમની જે કામગીરીઓ, માનો કે જન્મના દાખલા નથી, આધાર કાર્ડ નથી, રેશન કાર્ડ જેના નહોતા, એ લોકોને મહામૃતમ કાર્ડની વ્યવસ્થા પણ અમે કરાવી છે અને સાથે સાથે બેંક એકાઉન્ટ ખોલાવીને બેંક એકાઉન્ટની અંદર એમના વીમા પણ લેવડાવવાની કાર્યવાહી અમે કરેલી છે અને એ કાર્યક્રમની અંદર એ કાર્યક્રમ અમે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. કેટલા લાભાર્થીઓને લાભ મળશે? લાભાર્થીઓ અલગ અલગ છે બધા, એટલે 70 લાભાર્થી છે, જન્મના પ્રમાણપત્રના લાભાર્થી છે, 45 જેવા છે લાભાર્થી જેના આધાર કાર્ડ કાઢ્યા છે, 96 લાભાર્થી એવા છે કે જેના મકાનના વર્ક ઓર્ડર આપવામાં આવશે, 96 લાભાર્થી એવા છે કે જેના રેશન કાર્ડ NFSA કાર્ડ જેના કરી આવ્યા છે અને એ પૈકી એ 96 લાભાર્થીઓને મહામૃતમ કાર્ડ પણ કાઢી આપવાની અત્યારે કામગીરી ચાલુમાં છે અને એ તમામ કામગીરી અમે પરિપૂર્ણ કરી છે.